જાહેર જીવનમાં ચૂંટણીઓમાં હાર જીત એક અલગ બાબત છે, પણ વર્તમાન પરિસ્થિતિ જે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે લોકો વચ્ચે કરી છે એને બે રીતે મૂલવવાની જરૂર છે કે ચૂંટણીઓ જીતાય છે, ભારતીય જનતા પાર્ટી એના જીતના ઉમેદવારોના ઉત્સવો ઉજવે છે, અને બીજી બાજુ આ રાજ્યની જનતાની કફોડી સ્થિતિ છે. આ વાસ્તવિકતા કોઈ ઠુકરાવી નહીં શકે. વરસાદી વાતાવરણ બનવા જઈ રહ્યું છે, ખેતીના પ્રશ્નો છે, વાવણીની સમય તારીખ નક્કી એ સામે આવી રહી છે. ભારતની અંદર ને ગુજરાતમાં ડીઝલના પ્રશ્નો હાવી થઈ રહ્યા છે. સામાન્ય રીતે અત્યારે ઉનાળાના દિવસોમાં 25 વર્ષની ભાજપાની સરકાર ગામડાઓને હજી તરસ્યા રાખેલા છે, એટલે પાણીના પ્રશ્નો છે. સ્વચ્છ પાણીના પ્રશ્નો તો આખો અલગ બાબત છે. આવી પરિસ્થિતિની અંદર કોંગ્રેસ સતત ને સતત હાર આપતી હોવા છતાં, મળતી હોવા છતાં કોંગ્રેસનો કાર્યકર્તા લોકોની વચ્ચે જાય છે. નહીં માત્ર જાય છે, પણ એની પીડા, પ્રશ્નોને સમજવાની પૂરી પ્રયત્ન કરે છે અને બેબાકીથી ઉકેલવા માટે લડાઈ પણ લડે છે. હું વાત કરવા જઈ રહ્યો છું ઉમરાળા તાલુકાના કોંગ્રેસ પક્ષના અમારા યોદ્ધા પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલની. એ ઉમરાળાથી 26મી મે 2026ના રોજ એ કાર્યકર્તાઓ સાથે પદયાત્રા કરી અને 29 તારીખે ભાવનગર કલેક્ટર કચેરીએ પહોંચવાના છે. એમના 4 પ્રકારના એ વિસ્તારના પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન એ છે કે ત્યાં CHC સેન્ટર છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે ઉમરાળાનું છે, એમાં ડોક્ટર, દવા કે સ્ટાફની પૂરતી હાજરી હોતી નથી. એના કારણે એ વિસ્તારના લોકોને આરોગ્ય વિષયક પ્રશ્નોની પીડા ખૂબ સહન કરવી પડે છે. એને ઉજાગર કરવા માટે સરકારી તંત્રને એને અનેક વખત પત્રો લખ્યા, વાત કરી, રજૂઆતો કરી, પણ એ પ્રશ્નનો નિવારણ આવતું નથી. બીજો પ્રશ્ન છે શિક્ષણલક્ષી પ્રશ્ન. ઉમરાળા તાલુકાના ગામડાઓમાં મોટા ભાગની શાળાઓમાં શિક્ષકોની પૂરતી હાજરી હતી, ત્યાં આગળ ગેરહાજરી છે અને શિક્ષકોની ઘટ છે. એની પણ એટલી જ વાતો કરી, સરકારમાં રજૂઆતો કરો. શક્તિસિંહ અને તાલુકા કોંગ્રેસ સમિતિએ અમારા તરફથી પણ રજૂઆતો થઈ છે, પણ શિક્ષક બેધ્યાન છે, બેરી છે. એ ઉમરાળા તાલુકાના બાળકોના શિક્ષણ ઉપર કોઈ ચિંતિત નથી. આ સૌથી મોટો ભયંકર પ્રશ્ન છે. એ પ્રશ્ન પણ એમાં સાથે છે. ત્રીજો પ્રશ્ન છે કે એ વિસ્તારની અંદર આખા તાલુકામાં ફાયર સેફટીના સાધનો કે એમના માટેની કોઈ વ્યવસ્થા નથી. આજે ગામની અંદર કોઈ સામાન્ય રીતે અગ્નિ લાગે તો એને માટે કોઈ સરકારી તંત્રના રાહે કોઈ સગવડતા નથી. અને ચોથો પ્રશ્ન કે વર્તમાન સ્થિતિ જે છે એ પાણીની છે, ખેતીવાડી છે, વીજળીના પ્રશ્નો છે, એની સાથે સાથે ડીઝલ મોંઘું અને મળવું દોયલું થઈ રહ્યું છે. આ 4 પ્રશ્નોની સાથે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ એ પદયાત્રા કરી, લોકોને વિશ્વાસમાં લઈ, લોકોની પીડા સમજવા માટે ગામડે નીકળતા એ ભાવનગર પહોંચવાના છે 29 તારીખે, અને હાથોહાથ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છે. મારા જેવા કોંગ્રેસ પક્ષના આગેવાન અને કોંગ્રેસ પક્ષ શક્તિસિંહની આ સમાજ સેવાને, જાહેર જીવનની એક વ્યક્તિને શોભે એવા કામને, લોકોની પીડા સમજવા નીકળ્યા એવા યોદ્ધાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવે છે. 29 તારીખે શક્તિસિંહ જ્યારે કલેક્ટર કચેરી આવે ત્યારે હું એ વિસ્તારના લોકોને અપીલ કરું છું કે આપ સૌના માટે શક્તિસિંહ લડી રહ્યા છે. ઉમરાળા તાલુકાના તમામ લોકો, જે લોકો આ પ્રશ્નનો સામનો કરે છે, એવા તમામ લોકો એને સાથ અને સહકાર આપે અને કલેક્ટર કચેરીએ 29 તારીખે સમય પ્રમાણે એમને આવેદનપત્ર આપવા માટે, એમના હાથ મજબૂત બનાવવા માટે, તમારા નેતાને તાકાત આપવા માટે, તમારા પ્રાણ પ્રશ્નોને ઉકેલવા માટે જે નેતા કામ કરે છે એને સમર્થન આપવા માટે 29 તારીખે કલેક્ટર કચેરી ભાવનગર આપ સૌ ઉપસ્થિત રહ્યો એવી લાગણી છે, નમ્ર અપીલ છે. હું ફરીને ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ યોદ્ધાઓને અને ખાસ કરીને શક્તિસિંહ ગોહિલને મારી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ.